जो फर्निचरનું તો કામ પૂરું થઈ ગયું છે અને 3 દિવસથી આ ટાઇલ્સ લગાવવાનું કામ ચાલુ છે। ઢોરા બાવામાં તકલીફ પડતી પડીને પાતા, એટલે જો નળી લાવી દીધી છે ખરાથી 100 ફૂટ લાંબી છે। હવે વાહન ધોઈ લીધો છે અને બધા ઉપર લગાવવાના આચા સડે જાંબુ લાવ્યા છે। જોઈ લો માહીન બધે જાંબુ ખરાવે અને અમારા જાંબુડે તો જાંબુ ઉલી ગયા હવે। જો આમકા કેરીનો રસ કાઢેલો પડ્યો છે, જાતે ઘરે કાઢ્યો છે આજે તો કેરી લાવી। અને આમાં છે દેશી ગવારફળીનું શાક બનાવેલું છે। ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ। સ્વાગત છે તમારું આજના આપણા નવા વ્લોગ વિડીયોમાં। અને મિત્રો આજે 10-15 દિવસ પછી આજે આપણે વ્લોગનું શૂટિંગ કરી રહ્યા છીએ। અને જો અમારે ઘરનું કામકાજ ચાલુ છે। જો ફર્નિચરનું તો કામ પૂરું થઈ ગયું છે અને 3 દિવસથી આ ટાઇલ્સ લગાવવાનું કામ ચાલુ છે। બંને ભાઈ જો ફોનિયા સ્વરવા આવે એટલે જો મોરથી આવીને થોડી ઉભા રહ્યા। જો આ બાજુ ટાઇલ્સ લગાવવાનું કામ પતી ગયું છે અહીંયાથી અહીંયા। જો અત્યારે તો સામાન બધો બહાર કાઢી દીધેલો છે। જો આ ઘરમાં પણ લગાવી દીધી છે। કેવું બની છે કોમેન્ટમાં જણાવી દેજો। જો ફેમિલી ઢોરા બાવામાં તકલીફ પડતી પડીને પાતા, એટલે જો નળી લાવી દીધી છે ખરાથી 100 ફૂટ લાંબી છે। અહીંયાથી શેઠ બોરે પહોંચે ત્યાંથી લઈ ત્યાં સામ મેરે જોઈ ત્યાં નળી ભરાઈ દેવાની, બોર ચાલુ કરે એટલે ત્યાંથી લઈને ત્યાં પહોંચાડવાની। તો કારીગર આવે ત્યાં સુધી આપણે જઈ અને રસ્તા બાજુ વાટી આવીએ। અને પછી ટાઈસો ફૂટી છે 4-5 પેટી જેવી, એટલે થરા લેવા જવાનું થશે। અને જો હવે ઓખો કરી રહ્યા। અત્યારે વાગી ગયા છે 8:15 અને જો પેલા 3 તો જાંબુ ખાવા જાંબુડે પહોંચી ગયા છે, 3 ભાઈબંધ અને એક ભાઈ સૂઈ ગયા છે। 3 વાગ્યા છે અને હવે બધું કામકાજ ટાઈસો લગાવવાનું પૂરું થઈ ગયું છે। અને હવે બધા વાહનને ઊભો ઉતારેલો હતો, નીચે ઉતારેલા હતા। હવે વાહન ધોઈ લીધો છે અને બધા ઉપર લગાવવાના આચા સડે ઉપરથી કરો। વાહન ચડાવવા માટે અઘરી વસ્તુ છે, ધોઈ દીધા। આ બાજુ વાહન ચડાવે છે અને આ બાજુ ઘોડો ફિટ કરવાનો છે। તો મિત્રો જો હવે 4-4:15 વાગ્યા છે અને હજુ આપણે કપાસમાં પાણી ચાલુ છે। જોઈ લો હવે એક હોળ બાકી રહી છે, ત્રીજું પાણી વાળ્યું છે। 2 પાણી આવડો કપાસ થયો છે। અને જો વરસાદ થયો તો એટલે ખોપરી કેવી બાજી। તો મિત્રો જાંબુ લાવ્યા છે। જોઈ લો માહીન બધે જાંબુ ખરાવે અને અમારા જાંબુડે તો જાંબુ ઉલી ગયા હવે। અને આ બાજુ માહીન બંને બાજુમાં એક જાંબુડો છે ત્યાં લેવા ગયા હતા। જો અડધોમાં પડ્યા છે, ઉપરથી વેણ્યા હતા અને બધા નીચે ગજી રહ્યા હતા। જાંબુડા ઉપર ચડીને ખચી રહ્યો તો જો આ વેણી લાયા તો ખાયરા બેઠા બધા। તો ફેમિલી 7:30 વાગ્યા છે અને જો જમવાનું આપણે બાકી છે તો જમવા માટે બેસી ગયા છીએ। અને જો આજે તો રસ કાઢેલો છે કેરીનો। જો આમકા કેરીનો રસ કાઢેલો પડ્યો છે, જાતે ઘરે કાઢ્યો છે આજે તો કેરી લાવી। અને આમાં છે દેશી ગવારફળીનું શાક બનાવેલું છે। આમાં બરફ છે, બરફવાળું પાણી, આમાં ઠંડુ પાણી છે અને ઓલામાં છાશ પાણી છે। જો આપણને નથી ભાવતું દેશી ગવારફળીનું શાક, એટલે ખાઈએ છીએ એકલો રસ્સો ખાઈએ છીએ। મારા માટે અલગ રસ્સો કાઢેલો।
તો આજનો અમારો વિડીયો ગમ્યો હોય, પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દો ને ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો કરી દો ચેનલને સબસ્ક્રાઈબ. અને આજથી ફરીથી આપણા વ્લોગ આવતા રહેશે. જય માતાજી. લાઈક કરી દો. બાય બાય.